नमस्कार दर्शक मित्रों, अब तक न्यूज में आपનું हार्दिक स्वागत है। अपनी साथ હું આકાંક્ષા ગુંડલિયા। શરૂઆત કરી આજની મુખ્ય હેડલાઇન્સ થી। રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે। નલિયાનું 11.4 જ્યારે રાજકોટનું 13.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનનો મોટો નિર્ણય। ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા 1 જાન્યુઆરીએ યોજાશે। ભારતીય મહિલા ટીમે 8 વિકેટથી ઓસ્ટ્રેલિયા સામે મેળવી જીત। નજર કરીએ વિસ્તૃત સમાચારો પર। વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સતત તાપમાનમાં ફેરફાર થઈ રહ્યો છે, જેના કારણે ઠંડીમાં વધઘટ થયા કરે છે અને ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું શરૂ થઈ ગયું હોવા છતાં ઠંડી જામતી નથી। ત્યારે રાજ્યમાં ઉત્તર પૂર્વના ઠંડા પવન ફૂંકાવાના શરૂ થયા છે, જેના કારણે આજથી રાજ્યમાં ઠંડી વધવાના યોગ છે। બીજી તરફ 11.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું। ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડતી હોય છે। લઘુત્તમ તાપમાન સામાન્યથી 3 થી 5 ડિગ્રી ઊંચું નોંધાય છે, જેના કારણે શિયાળાની ઠંડીનો અહેસાસ થતો નથી। છેલ્લા 2 દિવસથી ભારે પવન ફૂંકાતો હતો અને જેના કારણે ઠંડીનો અહેસાસ થયો, પરંતુ ડિસેમ્બર એન્ડ આવી ગયો તેમ છતાં કોલ્ડ વેવની આગાહી આવી નથી। જો કે હવામાન વિભાગે શિયાળાની શરૂઆતમાં જ કહ્યું હતું કે શિયાળામાં સામાન્ય કરતાં તાપમાન ઊંચું રહેશે અને કોલ્ડ વેવની ફ્રીક્વન્સી ઘટી જશે। ત્યારે હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર કેટલાક દિવસોથી રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતમાં ભેજનું પ્રમાણ ઓછું તથા વાદળો હટી ગયા છે અને વાતાવરણ ક્લીન થતાં ફરી તાપમાન 2 થી 3 ડિગ્રી નીચું જશે। સવારે ઠંડીનો અહેસાસ થશે અને આગામી 24 કલાકમાં ગુજરાતમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે અને ત્યારબાદ તાપમાન યથાવત રહેશે। 29 થી 31 ડિસેમ્બર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે। દેશ સહિત રાજ્યનું હવામાન પલટાયું છે અને 5 અને 6 જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા 1 જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। બોર્ડ દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષાની સાથે થિયરીની પરીક્ષાઓ અંગેની તારીખ પણ જાહેર કરી દીધી હોવાનું જાણવા મળે છે। જે અનુસાર ધોરણ 10 અને 12ની બોર્ડની થિયરીની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે। આમ થિયરી પરીક્ષા શરૂ થાય તે પહેલા બોર્ડ દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષા પૂર્ણ કરી દેવાનું આયોજન છે। શાળાઓને પ્રેક્ટિકલ પરીક્ષાના ગુણ મોકલતી વખતે ખાસ તકેદારી રાખવા માટે પણ સૂચના અપાઈ છે। અગાઉ ગુણ મોકલવામાં ભૂલો થઈ હોવાનું બોર્ડના ધ્યાને આવતા તાકીદ કરવામાં આવી છે। સીબીએસઈ બોર્ડ દ્વારા 2024માં યોજનારી પ્રેક્ટિકલ અને થિયરી પરીક્ષાઓની તારીખ જાહેર કરી દેશે। સીબીએસઈ બોર્ડ દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશન અનુસાર 1 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરૂ કરવામાં આવશે। મહિલા ક્રિકેટમાં ભારતને મુંબઈમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું હતું। ટીમ ઇન્ડિયાએ આ જીત સાથે ઇતિહાસ રચ્યો છે। ઓસ્ટ્રેલિયા સામે ભારતીય મહિલા ટીમનો આ પ્રથમ ટેસ્ટ વિજય છે। ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 219 રન અને બીજા દાવમાં 261 રન કર્યા। જવાબમાં ભારતે પ્રથમ દાવમાં 406 રન અને બીજા દાવમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો। સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ, રેણુકા સિંહ અને સ્નેહ રાણાએ ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું। ભારતીય મહિલા ટીમે અત્યાર સુધી 40 ટેસ્ટ મેચ રમી છે, 7 જીત્યા છે। ઓસ્ટ્રેલિયા 21 અને ઇંગ્લેન્ડ 20 પછી આ ફોર્મેટમાં તે ત્રીજી સૌથી સફળ ટીમ છે। ટીમ 2006થી અપરાજિત છે અને 8 મેચ જીતી। હરમનપ્રીત કૌર પહેલા ટીમે મિતાલી રાજની કેપ્ટનસીમાં ટેસ્ટ જીતી હતી। 1935માં ઇંગ્લેન્ડ સામેની આ ફોર્મેટમાં તેની બીજી મેચ પછી વિકેટની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયાની 8 વિકેટથી હાર પણ તેની બીજી સૌથી મોટી હાર છે। ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે આહિરાણી દ્વારા ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહારાસમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી 37,000થી વધુ આહિર સમાજની મહિલાઓ તેના પરંપરાગત પહેરવેશ ધારણ કરી ભગવાન શ્રી કૃષ્ણ સમર્પિત મહારાસ રમી ઇતિહાસ રચ્યો હતો। યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણના વંશજોએ તેઓના ઇષ્ટદેવ માટે એક લોહિયા આહિર સૂત્રને સાર્થક કરતા સમગ્ર સમાજ એક સ્થળ પર એકઠો થયો હતો। દ્વારકાના નંદધામ ખાતેના ગ્રાઉન્ડમાં આહિર સમાજની બહેનોએ મહારાસ રમ્યો હતો। નારી તું નારાયણી સાથે દેશમાં અને તમામ સમાજમાં નારીઓને પ્રભુત્વ મળે તે હેતુથી આ મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ આહિર સમાજ દ્વારા દ્વારકા ખાતે આવેલ નંદધામ ખાતે સમસ્ત આહિર સમાજ દ્વારા ભવ્ય ભોજન અને ભજનનું પણ આયોજન કરાયું હતું। આજે દ્વારકાધીશના સાનિધ્યમાં 37,000 આયરાણીઓને રજીસ્ટ્રેશન કર્યું હતું, પણ હું માનું છું ત્યાં સુધી 37,000 નહીં પણ 50,000 થી 60,000 આયરાણીઓએ આજે ભાગ લીધો છે અને દ્વારકાધીશની દયાથી બધી બહેનોએ પોતાના પરંપરાગત કપડામાં, ટ્રેડિશનલ કપડામાં, જો આપ જોઈ રહ્યા છો તમામે પોતાનો આગવી ઓળખ એટલે કે આહિર સમાજની ઓળખ જે ટ્રેડિશનલ કપડા ઉપરથી આપણે કહી શકીએ, વિશ્વમાં પણ આ કપડાં પહેરીને જાય તો કોઈ પણ વ્યક્તિ એવું માની લે કે આયર જ છે એમ। એટલે કૃષ્ણ ભગવાનની દેણ છે કે આહિર સમાજની બહેનો આજે પોતાના પરંપરાગત પહેરવેશમાં આવી છે અને આ રાસ છે એ ભગવાન કૃષ્ણનો 5,000 વર્ષ પહેલા જે વ્રજવાણીમાં રાસ રમ્યા હતા અને આયરાણીઓ જ્યાં શહીદ થઈ એને પાછા કૃષ્ણ ભગવાનને લાવવા માટે થઈને આજે અમારા ઈષ્ટદેવને અમે લોકોએ આરાધના કરી
અને અમે ધન્યતા અનુભવી. પેલું તો છે કે અમે યદુવંશી આ હીરો બધા આજે કેટલા મહિના થયા આયોજન કરતા હતા કે કેવી રીતે રાસ કરશું, કેવી રીતે બધું થશે, પરંતુ બધાનો એટલો ઉત્સાહ અને બધાનો એટલો સાથ સહકારથી જો સરસ રીતે આયોજન મહારાષ્ટ્રનું થઈ ગયું છે. અને જો જ્યારથી શરૂ થયો છે આજે અત્યારે કન્ટિન્યુ 5-6 કલાકથી બધા બહેનો છે ઉપવાસ છે, વનવ્રત છે અને એક પાણીનું ટીપા વગર પણ જો કોઈને કંઈ તકલીફ પણ નથી અને બહુ ઉત્સાહથી રાસ પૂરો થયો છે અને બધા બહુ ખુશ છે અને ધન્યતા અનુભવીએ છીએ કે અમે આજે બધા યદુવંશીઓ અને બધી આહિરાણીઓ જે પહેલા વ્રજવાણીમાં બધી આહિરાણીઓ જે રાસ રમી હતી એ પાછી આજે કૃષ્ણના સાનિધ્યમાં અમે યદુવંશીમાં જે જન્મે છે તો અમને ખૂબ ખૂબ ધન્યતા અનુભવીએ છીએ. આજે અમે યદુવંશીઓએ એક લોહિયા આહિર એક સૂત્રના માધ્યમથી આજે અમારો પરંપરાગત વેશ જે વ્રજવાણીની અંદર રાસ રચાયો હતો એવો જ રાસ આજે અમે દ્વારિકાની અંદર રમ્યા કે આહિરની તમામ બહેનો છે એ આજે દ્વારિકામાં પધારી અને એવો જ વ્રજવાણી જેવો જ એક રાસને અમે રમ્યા અને એના દ્વારા અમે એક લોહિયા આહિર એટલે કે સમસ્ત આહિર જ્ઞાતિ છે એ એક થઈ એક સંગઠન થઈ અને રહીએ છીએ એવું અમે બધાને દર્શાવ્યું છે. અને અમે એક એવું દર્શાવવા માંગીએ છીએ, આવનારી પેઢીને બતાવવા માંગીએ છીએ કે ભાઈ આહિર જ્ઞાતિ છે એ આપણા માટે શું છે, એનું ગર્વ છે આપણને, તો આપણે આપણા પરંપરાગત વેશની અંદર આવી અને એનો આપણે ગર્વ લઈ અને આવા રાસનું આયોજન કરવું જોઈએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટ ખાતેથી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3Q 2.0 નું લોન્ચિંગ કરવામાં આવ્યું. લોન્ચિંગ કાર્યક્રમ પ્રસંગે આરજે ધ્વનિતે ક્વિઝ રમાડી હતી, જેમાં કોલેજના 1937 શાળાના 727 વિદ્યાર્થીઓ અને અન્ય 73 વિદ્યાર્થીઓ થઈને કુલ 2737 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ક્વિઝ અંતર્ગત થયેલી પ્રશ્નોત્તરી રસપ્રદ બની રહી હતી. આરજે ધ્વનિતે વિદ્યાર્થીઓને ઈ સંજીવની ઓનલાઈન ટેલિમેડિસિન, મોઢેરાનું સૂર્ય મંદિર, ઉત્તરાર્ધ મહોત્સવ, સત્યમેવ જયતે, મુંડકોપનિષદ, ગુજરાતી ભાષાની પ્રથમ બોલતી ફિલ્મ, નરસિંહ મહેતા ડાયનાસોર મ્યુઝિયમ સહિત ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન પ્રવાહો, વિજ્ઞાન, રાજકારણ, રમતગમતના ક્ષેત્રોને લગતા રસપ્રદ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સવાલોના જવાબો વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આપ્યા અને તેઓના જવાબને તેમના સાથી મિત્રોએ હર્ષોલ્લાસ સાથે વધાવી લીધા. આ સમયે ધોકિયા સાવંત, ધોકિયા દક્ષ અને આર્યન ગોહિલે ગુજરાતી સંગીતમાં પ્રખ્યાત થયેલું છપાકરું ગાઈને તમામ ઉપસ્થિતોને ડોલાવ્યા હતા. अरुणेश पांडे, मुझे मिला है G3Q क्विज कंपटीशन में मेरा फर्स्ट प्राइज़ आया कॉलेज लेवल में. मैं एक्चुअली GPSC का प्रिपरेशन कर रहा हूँ, जिसकी वजह से मेरी प्रिपरेशन ऑलरेडी हो रही थी, तो उस रिगार्डिंग ही क्विज का लेवल था तो हो गया. इनाम मिला 25,000 कैश प्राइज़ मिला मुझे बाय मिनिस्ट्री ऑफ गुजरात, चीफ मिनिस्टर साहब ने दिया. મારું નામ ભાલોડિયા ખુશી છે. હું સ્ટાન્ડર્ડ 9 વિજય મોદીમાં ભણું છું. આ G3Qની ક્વિઝમાં પહેલાં તો એક પ્રેક્ટિસ ટેસ્ટ દેવાની હતી અને પછી એક ક્વિઝ બેંક હતી, એમાં ઘણા બધા પ્રશ્ન હતા અને એમાંથી ગમે એ પ્રશ્ન પૂછાઈ શકતા હતા. એમાં G20 રિલેટેડ પ્રશ્ન હતા, પછી ભારતમાં ચાલતી અત્યારની યોજના રિલેટેડ વધારે પ્રશ્ન હતા. બાકી જેવું તમારું જનરલ નોલેજ એ પ્રમાણે પ્રશ્ન હતા. મેં 7 મિનિટની આજુબાજુ ગેમ પૂરી કરી હતી અને 7,000 રૂપિયાનું ઇનામ મળ્યું. મોરબીમાં આર્ય સમાજ સંસ્થાના સ્થાપક એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને સ્મરણાંજલિ અર્પણ કરવા માટે 1100 કુંડી વૈદિક મહાયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મહોત્સવમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હાજરી આપી અને તેમજ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ વૈદિક મહાયજ્ઞમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. દયાનંદ સરસ્વતીજીએ સમાજ સુધારકનું કામ કરી ભારત દેશની અખંડતા અને એકતા માટે કામ કર્યા છે. તેમણે દેશમાં જાતપાતથી પરે રહી સમાજ સુધારણાના કામ કર્યા હતા. માનવજાત માટે સમરસતાના ભાવો જગાવ્યા તથા ગૌ સંરક્ષણ માટેના કામો તેમજ પ્રકૃતિને અને વાતાવરણને શુદ્ધ કરવા માટે વૈદિક યજ્ઞ પરંપરાની શરૂઆત કરી. તે સ્મરણીય છે અને આ બધા કાર્યક્રમો આગામી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મ જયંતિની ઉજવણીમાં સમાયોજિત કરવામાં આવવાના છે તેવું પણ જણાવ્યું હતું. टंकारा महान समाज सुधारक स्वामी दयानंद सरस्वती की जन्मभूमि है और मोरबी जिला के अंतर्गत आती है. स्वामी दयानंद सरस्वती ने 19वीं शताब्दी में भारत देश में समाज सुधार के बहुत कार्य किए. तो उन्होंने आर्य समाज नाम की संस्था की स्थापना की थी. वो समस्त विश्व का आर्य समाज मिल करके टंकारा में 10, 11, 12 फरवरी को स्वामी दयानंद सरस्वती की 200वीं जन्म जयंती मनाने जा रहा है, जिसमें समस्त विश्व के लोग उपस्थित होने वाले हैं. और उसी कार्यक्रम को आधार बनाकर आज मोरबी के
इस स्थल पर 1100 कुंडीय यज्ञ का आयोजन किया गया, जिसमें हजारों लोगों ने भाग लेकर पुण्य प्राप्त किया है। तो ऋषि दयानंद सरस्वती ने देश की एकता के लिए, अखंडता के लिए जो कार्य किया था वो स्मरणीय है। उन्होंने जात पात के खिलाफ काम किया, उन्होंने मानव एकता का भाव जगाया, समरसता का वातावरण बनाया, गौ संरक्षण का काम किया, प्रकृति को बचाने के लिए यज्ञ की परंपरा वेदों के द्वारा प्रारंभ की। ये सब पुण्य कार्य आने वाले दिनों में उन कार्यक्रमों में समायोजित किए जाएंगे। જસદણ તાલુકામાં નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનો શુભારંભ કુંવરજીભાઈ બાવળિયા દ્વારા કરવામાં આવ્યો હતો। દરેક જરૂરિયાતમંદ નાગરિક સુધી સરકારની વિવિધ યોજનાના લાભો પહોંચાડી તેમને વિકાસની મુખ્ય ધારામાં સામેલ કરી શકાય તેવા હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગામોગામ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જે અંતર્ગત જસદણ નગરપાલિકામાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો અને મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો। ગામના આગેવાનોએ હાર પહેરાવી મંત્રીને આવકાર્યા હતા। આ તકે જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર રાજેશભાઈ શેખ, મામલતદાર વહીવટીતંત્ર રાજગુરુ મિલનભાઈ વગેરે ઓફિસોના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જસદણ નગરપાલિકા વિસ્તારની અંદર ભારત વિકસિત સંકલ્પ યાત્રા એના રથનું આગમન થતાની સાથે જ નગરપાલિકાના સૌ વહીવટકર્તા અને એના પદાધિકારીઓને ચૂંટાયેલા સૌ સદસ્યોની ઉપસ્થિતિમાં એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ભાગરૂપે દેશના પ્રધાનમંત્રી જે રીતે 2047નું સ્વપ્ન, એક વિકસિત ભારત એ સ્વપ્ન સાકાર કરવા માટે અને રાજ્યની અને ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, જે યોજનાઓ નગરપાલિકા વિસ્તારની અંદર વસતા નાગરિકોના ઘર સુધી પહોંચે, માહિતી મળે અને એનો લાભ જે કુટુંબ સુધી, જે વ્યક્તિ સુધી ન પહોંચ્યો હોય ત્યાં સુધી પહોંચે એવો પ્રચાર અને પ્રસાર કરવાના માધ્યમથી આ રથનું સારે નગરપાલિકા વિસ્તારની અંદર પ્રસ્થાન કરશે। અહીંયા જ્યારે જે લાભાર્થીઓ નગરપાલિકા વિસ્તારમાં ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એમનું સ્વપ્ન છે કે છેવાડાના માનવી સુધી આ યોજનાઓ પહોંચે, એ માટેની અહીંથી ખૂબ વિગતે માહિતી આપવામાં આવી અને કેટલાક લાભાર્થીઓ જેમને લાભ મળ્યો છે એમના અનુભવો પણ અહીંયા વચ્ચે વ્યક્ત કરવામાં આવ્યા। આગામી દિવસમાં નગરપાલિકા વિસ્તારની અંદર આવા વંચિતો હોય એમને વિશેષ લાભ મળે એ માટેની વિગતે અહીંથી ચર્ચાઓ કરવામાં આવી, વિગત માહિતી આપવામાં આવી। જામનગર કોર્પોરેશન દ્વારા વાયબ્રન્ટ ગુજરાતના આયોજનને 20 વર્ષ પૂર્ણ થતા હોય સમગ્ર રાજ્યમાં અનેકવિધ આયોજનો થાય છે, ત્યારે જામનગરમાં પણ 5, 10 અને 20 કિલોમીટરની હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું। 1618 ઓનલાઈન એન્ટ્રીઓ કરવામાં આવી। સવારે 6 વાગે રણમલ તળાવની પાળે એન્ટ્રી નિઃશુલ્ક આપવામાં આવી અને દોડના રૂટ પર સ્પર્ધકો માટે પાણી અને મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવી। પ્રથમ 200 એન્ટ્રી નોંધવાનારને આકર્ષક ટી-શર્ટ આપવામાં આવ્યા। ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મનપા કમિશનર, મેયર, ચેરમેન તેમજ મનપાના અધિકારી અને પદાધિકારીઓ હાજર રહ્યા। 20 વર્ષ આ વર્ષે પૂર્ણ થવાના જઈ રહ્યા છે। એના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલ। આ મેરેથોન દોડમાં 20 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટરની એમ 3 સ્વરૂપમાં રાખ્યું છે અને એને હમણાં જ પ્રસ્થાન કર્યું છે। એમાં 2000થી ઉપર પાર્ટિસિપન્ટ કરેલ છે। એમાંથી 5 વર્ષથી માંડીને 10 વર્ષથી અને 60 વર્ષના લોકોએ ભાગ લીધેલો છે, બહુ ઉત્સાહભેર ભાગ લીધેલો છે અને એમાં જે પણ 1, 2, 3 આવશે એને પ્રોત્સાહન રૂપે અમે લોકો એને સર્ટિફિકેટ આપવાના છે અને આ મેરેથોન દોડ નિઃશુલ્ક રાખવામાં આવી છે જામનગર મહાનગરપાલિકા દ્વારા, એનો કોઈ શુલ્ક લેવામાં નથી આવ્યું। આ મેરેથોનમાં જામનગરમાં ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ, કમિશનર સાહેબ, મોદી સાહેબ અને તમામ પદાધિકારીઓ, ભાજપના અધ્યક્ષ શ્રી વિમલભાઈ, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। આ દોડમાં કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસ દળો, હોમગાર્ડો અને નેવીના જવાનો પણ જોડાયેલા હતા। ગુજરાત રાજ્યએ શરૂ કરેલા વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પ્રોગ્રામોને આજરોજ જ્યારે 20 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે આ વર્ષે, ત્યારે આપણે સૌએ જામનગર મહાનગરપાલિકામાં આ ઉત્સવને યાદ રાખવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા એક આયોજન કર્યું છે, મેરેથોન રન ફોર ફન, જેમાં 20 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટર તમામ એજ ગ્રુપના લોકોને
આ રનમાં દોડવા માટેનો એક સરસ મોકો મળ્યો છે અને આજે સૌએ એમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે. આશરે 2000 જેટલા લોકોએ આ રનમાં આજે ભાગ લીધો છે. 5 મિનિટ પહેલાં જ આપણે એ લોકોને સ્ટાર્ટ આપ્યો છે. મેરેથોન રન શરૂ થઈ ચૂકી છે. સૌથી પહેલાં આપણે 20 કિલોમીટરની રનને સ્ટાર્ટ આપી, ત્યારબાદ 10 કિલોમીટરની અને છેલ્લે 5 કિલોમીટરની રનને સ્ટાર્ટ આપી અને લગભગ અત્યારે 20-25 મિનિટ જેટલો સમય એને થઈ ગયો છે. લગભગ 2000 જેટલા લોકોએ આમાં ઉત્સાહભેર ભાગ લીધો છે. મને આનંદની વાત એ છે કે જામનગર મહાનગરપાલિકાના તમામ નાગરિકો આજરોજ આ શિયાળાની સુંદર સવારે મેરેથોન રનમાં ભાગ લઈને પોતાના તન મન અને ધનને સ્વાસ્થ્યવર્ધક બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. અને સાથે સાથે આપણે રાજ્ય સરકારના વાઇબ્રન્ટ ગુજરાતના સમિટના પ્રોગ્રામોને ખૂબ પ્રસિદ્ધિ મળે, પ્રગતિ મળે અને આપણું રાજ્ય દિન બદિન ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટેના પ્રયાસમાં સૌ સહભાગી થયા છે. સૌનો ખૂબ ખૂબ આભાર. રાજકોટની આરકે યુનિવર્સિટી દ્વારા 11મો પદવી સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. તમામ ગ્રેજ્યુએટ્સ તેમના માતા પિતા પાસેથી જ ડિગ્રી મેળવી ગૌરવની અનુભૂતિ કરી હતી. આ ઉપરાંત 30 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા. આ સમારંભમાં ખોડીદાસ પટેલ, ઇસરો ભૂતપૂર્વ ચેરમેન AS કિરણકુમાર, માસ્ટેક મેનેજિંગ ડિરેક્ટર અશાંક દેસાઈ, આરકે એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ડેનિશ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ મોહિત પટેલ તેમજ VC ડોક્ટર અમિત લાઠીગ્રાએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારી આશીર્વાદ આપ્યા. મારું નામ ડૉક્ટર પ્રિયાંશુ રાઠોડ. હું અહીં ડાયરેક્ટર IQAC અને ડીન ફેકલ્ટી ઓફ મેડિસિન તરીકે કામ કરું છું. આજે એક પર્વ છે, એક તહેવાર છે કે જે છેલ્લા અમે 10 વર્ષથી મનાવીએ છીએ. આજે 1500થી વધુ વિદ્યાર્થીઓને એમની પદવી મળવાની છે, જેને આપણે પદવીદાન સમારંભ કહીએ છીએ. આ દિવસ અનેરો એટલા માટે છે કે આ પદવીઓ એમને એમના માતા પિતા થકી પ્રત્યેક વિદ્યાર્થીને સ્ટેજ ઉપર મળશે. આ અનેરો તહેવારની એક વધુ અગત્યતા એ પણ છે કે માતા પિતાઓએ વિદ્યાર્થીઓ માટે કરેલા પ્રયત્નોને પણ એ રીતે બિરદાવી શકીએ. આજનો દિવસે વિદ્યાર્થીઓનો પદવી તો ચોક્કસપણે મળે એમને, પણ ઉપરાંત જે સામાજિક રીતે કામ કરતા વ્યક્તિઓનું પણ અમે સન્માન કરીએ છીએ કે જેને અમે KS પટેલ સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડ તરીકે એમને નવાજીએ છીએ. આ જ દિવસે રાજકોટના ખૂબ જ સેવાકીય એવા શ્રી જીજે વાછાણી સાહેબ છે કે જેઓ અંધ કલ્યાણ મંડળ ચલાવે છે. એમને આ વર્ષનો શ્રી KS પટેલ સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડ મળશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પોતાની કારકિર્દીમાં કર્યું છે, આલ્યુમિની જે લોકો છે કે એવા ડિસ્ટિંક્ટિવ આલ્યુમિની વિદ્યાર્થીઓને પણ આજે અમે એવોર્ડથી સન્માનિત કરશું. આ ઉપરાંત અમારા જે ગોલ્ડ મેડાલિસ્ટ છે, PhD હોલ્ડર્સ છે, એનું પણ આ દિવસે એક સન્માનીય કાર્યક્રમમાં એમનું સન્માન થવા મળે છે. આરકે યુનિવર્સિટીની એક સૌથી અગત્યની વસ્તુ કહીશ તો એક ચેન્જ, પછી ભલે ટેકનોલોજીનો ચેન્જ હોય કે ટીચિંગ લર્નિંગનો હોય કે ભણવાની પદ્ધતિનો કે કરિક્યુલમનો હોય, દરેક રીતે દરેક સમયે સમાજને ઉપયોગી થઈ શકે એવી એક પ્રકારની ઉત્કૃષ્ટ ટીચિંગ સિસ્ટમથી જોડાયેલું છે. જે વસ્તુ આપણે પહેલાં ભણ્યા અને એ જ વસ્તુ અત્યારે ભણવી એવી જરૂરી નથી. અને એવો વિદ્યાર્થીને તૈયાર કરવો કે જે ફક્ત પોતાને તો આગળ ન લાવે પણ પોતાના પરિવાર, પોતાના સમાજ અને પોતાના દેશને પણ આગળ લઈ જઈ શકે. તો એવા એક સિદ્ધાંત બેઝ ઉપર આરકે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ભણાવે છે. આ ઉપરાંત એજ્યુકેશનથી વિશેષ જે મેં કીધું કે એક પોતે વ્યક્તિ ખુશ રહી શકે, પોતે હેપી રહી શકે, સમાજમાં પણ એ રીતે હેપીનેસ ફિલિંગ્સ વધારે, એ પણ અમારો એક ઉત્કૃષ્ટ પ્રયત્ન હોય છે. રાજકોટમાં શાશ્વત ફાઉન્ડેશન અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા 54 ખાનગી શાળાને એક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ત્યારે આજરોજ આ તમામ શાળાઓ દ્વારા એન્યુઅલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. 54 શાળાના બાળકોએ અલગ અલગ પ્રકારના નૃત્ય, ડાન્સ અને પ્રવૃત્તિઓ રજૂ કરી. તમામ શાળાઓ એક સાથે પહેલીવાર આયોજન જોવા મળ્યું. અલગ અલગ શાળાના સંચાલકો અને વિદ્યાર્થીઓ એકબીજાને મળી પોતાના સંબંધો વધે તેવા ખાસ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. મારું નામ નિલેશ ગોસ્વામી છે. અમે લોકો શાશ્વત ફાઉન્ડેશનથી છીએ. શાશ્વત ફાઉન્ડેશન તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે એક મેગા ઇન્ટર સ્કૂલ ટેલેન્ટ હન્ટ ધ સુપર સ્કૂલ આઇડલ એ શીર્ષકથી આપણે સૌ પ્રથમવાર પ્રયાસ કર્યો છે રાજકોટની અંદર, કે જેની અંદર સંખ્યાબંધ 50 થી 60 જેટલી સ્કૂલો પાર્ટિસિપેટ કરી રહી છે અને 500 થી 600 વિદ્યાર્થીઓ, જેની અંદર અલગ અલગ
ઇવેન્ટની અંદર અલગ અલગ પોતાની પ્રતિભાઓ રજૂ કરશે, જેવી કે ડાન્સિંગ છે, વોકલ છે, સમૂહગાન છે, મેગા પરફોર્મન્સ છે, મિમિક્રી છે, વક્તૃત્વ છે, થી લઈને ઘણી બધી બીજી અન્ય પોતાની આંતરિક પ્રતિભાઓ પણ આજે એક મંચ ઉપર રજૂ કરશે. આ કાર્યક્રમનો હેતુ માત્ર એક જ છે કે જે વિદ્યાર્થીઓની અંદર આંતરિક પ્રતિભાઓ પડેલી છે. જનરલી દરેક સ્કૂલ પોતાનું એન્યુઅલ ફંક્શન કરતી હોય છે કે જેની અંદર પોતાની સ્કૂલના જ વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભાઓ રજૂ કરતા હોય છે. આપણે દરેક સ્કૂલની અંદર આવી એક આંતરિક પ્રતિભાઓ પડેલી છે અને એને એક મંચ ઉપર અલગ અલગ સ્કૂલના લોકોને લઈ આવી, એટલે એક બીજી સ્કૂલ એકબીજાની પ્રતિભાઓને ઓળખે અને એમાંથી આપણે બની શકીએ કે આગળ જતાં કોઈ સારા ડાન્સર મળી શકે, આપણને કોઈ સારા સિંગર મળી શકે, થી લઈને કોઈ પણ સારા અભિનયકાર પણ મળી શકે આપણને. બસ આપણો હેતુ એ જ છે કે આપણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું અને આંતરિક પ્રતિભાઓને બહાર લાવવી, એક પ્લેટફોર્મ પૂરું પાડવું. જામનગરની જીજી હોસ્પિટલના પટાંગણ વિભાગમાં કૂતરા કરડવાની સારવાર લેવા આવનાર વ્યક્તિ પાસે જો આ કાર્ડ હશે તો તેને 300 રૂપિયા આપવામાં આવશે તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા. જામનગર શહેરમાં આમ તો જો કે જિલ્લામાં કૂતરાઓનો આતંક નવી વાત નથી. ફક્ત જીજી હોસ્પિટલમાં દરરોજ 40 જેટલા લોકોને કૂતરા કરડવાની સારવાર આપવામાં આવે છે. છેલ્લા 9 માસમાં 7000 ઉપરાંતના લોકોને આ સારવાર આપવામાં આવી. ત્યારે કૂતરા કરડવાની આ સમસ્યાને સરકારે આયુષ્માન કાર્ડ હેઠળ આવરી લીધી છે. જેથી હવે કૂતરું કરડવાના સારવાર લેવા આવનાર વ્યક્તિ પાસે જો આયુષ્માન કાર્ડ હશે તો તેમણે આ કાર્ડ જીજી હોસ્પિટલની ઓફિસમાં દેખાડી તેની નોંધણી કરાવવાની રહેશે, જેથી તેમને સારવાર માટે 300 રૂપિયા આપવામાં આવશે. એટલે જીજી હોસ્પિટલ PMJ યોજનાનો ભાગ છે અને અહીંયા બધી દર્દીઓનો જુદા જુદા PMJ અને મા કાર્ડ, મા અમૃતમ કાર્ડમાં ઓપરેશન ઘણા વર્ષોથી થઈ રહ્યા છે. એની અંદર દર્દીઓને ડાયાલિસિસની સુવિધા આપવામાં આવે છે. અમે દરરોજ 2 શિફ્ટ 3 શિફ્ટમાં પણ દર્દીઓને ડાયાલિસિસ કરવામાં આવે છે અને આ યોજના જે છે એ દરેક દર્દીને અવર જવરના પણ પૈસા મળે છે એની છે, જેમાં એટલે કોઈ દર્દીને 300 રૂપિયાનું ઓપરેશન પછી ઘરે જવા માટે અથવા તો ડાયાલિસિસ કરાવી હોય તો અથવા આ કૂતરાની કરડવાની જે સારવાર લીધી હોય એ બાબતમાં પણ આ જ સુવિધા લાગુ પડે છે. આ એક જનરલ સુવિધા છે જે દરેક દર્દીને સરકાર તરફથી આ યોજના હેઠળ મળે છે. વધારેમાં વધારે દર્દીઓ લાભ લઈ શકે એટલે એના માટે આ યોજના છે. આ 300 રૂપિયા જેવા પૈસા જે છે દરેક દર્દીના બેંક એકાઉન્ટમાં જતા હોય છે સીધા. બીંગ યુનાઇટેડ એનજીઓ તથા આર્ટ ઓફ હાર્ટના સંયુક્ત ઉપક્રમે ગાંધી સોસાયટીના ગાંધી કોમ્યુનિટી હોલ ખાતે હૃદયરોગ અંગેની જાગૃતતાનો કેમ્પ યોજવામાં આવ્યો. આર્ટ ઓફ હાર્ટના ફાઉન્ડર ઝૈનબ કપાસી તથા નિષ્ણાંત હાર્ટ સર્જન ડોક્ટર ટીમ દ્વારા લોકોને હાર્ટ એટેકના લક્ષણો, કાર્ડિયાક અરેસ્ટ, CPR સહિતની પ્રવૃત્તિની માહિતી પૂરી પાડી જાગૃતતા ફેલાવવામાં આવી. બહોળી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમનો ભાગ લીધો. બીંગ યુનાઇટેડ એનજીઓના પ્રમુખ તથા સભ્યોએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાની જહેમત ઉઠાવી. કાર્યક્રમની વિસ્તૃત માહિતી આર્ટ ઓફ હાર્ટના ફાઉન્ડર તથા બીંગ યુનાઇટેડ એનજીઓના પ્રમુખે પૂરી પાડી. મારું નામ ઇબ્રાહિમ સોની છે અને હું આ NGO જે અમે ચલાવી છે ને એનો પ્રેસિડેન્ટ છું. આજે બીંગ યુનાઇટેડ NGO અને આ આર્ટ ઓફ હાર્ટ કે જે 12મા ધોરણમાં ભણતી છોકરી એક સંસ્થા ચાલુ કરી છે, એનું નામ છે ઝૈનબબેન કપાસી. અમે સંયુક્ત ઉપક્રમે એક લોકોમાં CPR ટ્રેનિંગ અવેરનેસનો પ્રોગ્રામ કર્યો છે કે માણસોને જ્યારે હાર્ટ એટેક આવે તો માણસોને આપણે કઈ રીતે બચાવી શકીએ. આ પ્રોગ્રામ આપણે આપણા માટે નથી કરતા, આપણે લોકોને કઈ રીતે બચાવવાને એના માટે એક પ્રોગ્રામ કર્યો છે. અને આ અમે લોકોને જ્યારે હાર્ટ એટેકના સિમ્ટોમ્સ દેખાય તો લોકોને આપણે આ CPR ટ્રેનિંગથી કઈ રીતે હોસ્પિટલ સુધી પહોંચાડી શકીએ, આખા એનો અવેરનેસ ટ્રેનિંગ પ્રોગ્રામ કર્યો છે. આમાં અંદાજિત 50 થી 60 લોકોએ ભાગ લીધો છે ને આમાં ખાસ કરીને અમારે ડૉક્ટર રમાવત સર અને ડૉક્ટર અશિત સરનો પણ સહયોગ મળ્યો છે. અમે આવા અવેરનેસ કેમ્પો કરતા હોઈએ છીએ, સરકારી લાભોના કેમ્પો કરતા હોઈએ છીએ, બ્લડ ડોનેશન કેમ્પો કરતા હોઈએ છીએ, પછી લોકોમાં અલગ અલગ જાગૃતતા કેળવાય એના પણ પ્રોગ્રામો અમે કરતા હોઈએ છીએ. અમે ખાસ કરીને એટલે જ આ 12મા ધોરણમાં ભણતી દીકરી જે 17 વર્ષની ઉંમરમાં એને કંઈક કરવું છે, લોકો માટે કંઈક કરવું છે, એવી ભાવનાથી એ અમારા સામે આવી કે ભાઈ અમને ખબર છે આ NGO આપણા સમાજનું ચાલે છે અને એવી ભાવનાથી આવી એટલે જ અમે એને સપોર્ટ માટે આવ્યા છીએ. અને હજી જ્યાં પણ કહેશે એની સાથે અવેરનેસ કેમ્પો આ કરશી ને આ એક મુહિમ એવી છે કે આ તમારે બીજા માટે કરવાનું છે, પોતાના માટે. આમાં પોતાને આનાથી નથી બચાવવાના પણ તમે બીજાને કઈ રીતે બચાવી શકો. કોરોના છે તો કોરોનામાં તો હજી આપણે રિપોર્ટ કરીને ખબર પડી જાય કે ભાઈ આ કોરોના થયું છે, હાલો ભાઈ આની દવા કરો, આને દાખલ કરો. પણ જ્યારે અચાનક કોઈને હાર્ટ એટેક આવી જાય છે તો
તો એ આપણે ખબર નથી પડતી ને આપણે સામાન્ય માણસ જ એને બાજુમાં હોય છે એ જ એને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં બચાવી શકે છે. હેલો, મારું નામ ઝેનબ કપાસી છે. મેં આ ઇનિશિયેટિવ નોન એઝ આર્ટ ઓફ હાર્ટ ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર છું. માય એમ એન્ડ ગોલ વિથ ધીસ ઇનિશિયેટિવ એમ છે કે હાર્ટ એટેક શું છે, સડન કાર્ડિયાક અરેસ્ટ શું છે, અને જે ત્યારે થાય CPR કાર્ડિયોપલ્મોનરી રેસિસિટેશન બધા કોન્ફિડન્ટલી અને અવેર હોય કેમ પરફોર્મ કરવું. આફ્ટર કોવિડ હાર્ટ અટેક્સના રેટ અને સડન કાર્ડિયાક અરેસ્ટના રેટ ઇન્ક્રીઝ રેપિડલી થયા છે અને આપણે કંઈ કરવું જોઈએ. એઝ અ મેમ્બર્સ ઓફ અ કમ્યુનિટી આપણો રોલ છે કે આપણે આનું કંઈ એક્શન લઈએ. આ અવેરનેસ પ્રોગ્રામ મેં બહરેનમાં શરૂ કીધું છે. આ અવેરનેસ પ્રોગ્રામ સાઉદી અરેબિયા, બહરેન, યુનાઇટેડ કિંગડમ અને ઇન્ડિયામાં જારી છે. સો આજે મેં એમ સમજાયું કે હાર્ટ એટેક શું છે, એના સિમ્ટમ્સ શું છે, આપણે કેમ ખબર પડશે કે આ હાર્ટ એટેક છે, સડન કાર્ડિયાક અરેસ્ટ ક્યારે થાય, એના શું કારણે છે અને શું કરી શકીએ, એનું એક્શન શું છે, મેડિકલ હેલ્પ આવે એના વચમાં દોરાન આપણે શું કરી શકીએ છીએ, જેને CPR કાર્ડિયોપલ્મોનરી રેસિસિટેશન કહેવાય છે. એ ફોર્મ બધાને ખબર હોય છે, કોન્ફિડન્ટલી બધા CPR પરફોર્મ કરવા. હા, તો આજ પછી મેં હજી ઘણી કોલેજીસ રાજકોટ, અમરેલીમાં પ્લાન છે કે CPR અવેરનેસ ટ્રેનિંગ આપીએ. યુનાઇટેડ કિંગડમમાં સ્કૂલ્સમાં, હોસ્પિટલ્સમાં, એઝ વેલ એઝ બહરેન અને સાઉદી અરેબિયામાં કમ્યુનિટી સેન્ટર્સમાં આ સેમ પ્રોગ્રામ કરવો છે. સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા રાજકોટ વેસ્ટ દ્વારા વર્ષની છેલ્લી સભાનું ગઈકાલે આયોજન કરવામાં આવ્યું, જેમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી તથા ભગવાન શ્રી રામની જીવનગાથા પ્રસ્તુત કરવામાં આવી. આ તકે 500થી પણ વધારે સભ્યો સહિત પરિવારજનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા. શ્રી સરદાર પટેલ સોશિયલ ગ્રુપ રાજકોટ વેસ્ટ છેલ્લા 28 વર્ષથી લેવા પટેલના પરિવારોના સામાજિક વિકાસ માટે કાર્ય કરે છે. અમે વર્ષ દરમિયાન જે 250 પરિવારો એકસાથે મળીએ 12 વખત મળતા હોય છે અને અલગ અલગ સામાજિક, મનોરંજક અને લોક ઉપયોગી કાર્યક્રમો કરતા હોય. સોશિયલ ગ્રુપનો મૂળ આશય જ એ હોય કે પરિવારો એકબીજાની નજીક આવે, વ્યાપારમાં એકબીજાને ઉપયોગી થાય, સગાઈ સગપણમાં એકબીજાને ઉપયોગી થાય, ધાર્મિક અને સામાજિક કાર્યો કરે અને બાળકોનો સમગ્ર વિકાસ થાય. આજની આ સભા વર્ષની છેલ્લી સભા છે. આ સભાને આજે એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે આવતા વર્ષ, આગામી વર્ષ 2024ના હોદ્દેદારોની વરણી પણ થશે અને જ્યારે સમગ્ર વિશ્વ રામમય બન્યું હોય ત્યારે પ્રભુ શ્રી રામને આદર્શ માની અને આજે અમારા જ પરિવારના સભ્યજનો દ્વારા, નહીં કે કોઈ પ્રોફેશનલ આર્ટિસ્ટ, આજે આ એક રામાયણના અલગ અલગ પ્રસંગોને મંચિત કરવામાં આવ્યા છે અને લોકો આના થકી ભગવાન શ્રી રામના જીવનમાંથી પ્રેરણા મેળવે એવી અપેક્ષાએ આજનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. અને સરદાર પટેલ સોશિયલ ગ્રુપ હંમેશા સમાજમાં એક નવી દિશા ચીંધવા માટે તત્પર હોય છે અને આમ પણ અમારા લેવા પટેલ સમાજમાં એવું કહેવાય કે સોશિયલ ગ્રુપ રાજકોટ વેસ્ટ એટલે સમાજને નવો રાહ ચીંધનાર એક ગ્રુપ. તો આ તકે હું સમગ્ર સરદાર પટેલ સોશિયલ ગ્રુપ રાજકોટ વેસ્ટની આવનાર અને આ ટીમને અભિનંદન પાઠવું છું અને અમારા સલાહકાર બોર્ડ વતી પણ સૌનો આભાર માનું છું. મારું નામ વિમલ વણપરા છે અને આજનો આ એક કાર્યક્રમ છે, આમ જોવા જઈએ તો 1995થી સોશિયલ ગ્રુપ વેસ્ટ ચાલી રહ્યું છે. એવું કહી શકાય કે આજનો કાર્યક્રમ કદાચ અત્યાર સુધીનો અદ્ભુત કાર્યક્રમ રહેશે, કારણ કે સોશિયલ ગ્રુપના જ મેમ્બરો દ્વારા પાત્રો બધા ભજવવામાં આવ્યા છે. કોઈ પ્રોફેશનલ લોકો આમાં છે નહીં અને તેમ છતાં આ પ્રોગ્રામ કોઈ પણ વ્યક્તિ જોશે તો એવું લાગશે કે આ બધા પ્રોફેશનલ લોકોએ બનાવેલો પ્રોગ્રામ છે. તો હું ખરેખર આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા જ પ્રોગ્રામ થતા રહે એના માટે સોશિયલ ગ્રુપ વેસ્ટને હું એક વિનંતી બી કરું છું. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર નિર્મિત શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અનુસંધાને સમગ્ર ભારત શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું. ભેસાણ શહેરમાં શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી રાજમાર્ગોથી શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યા. આ યાત્રામાં 10 ટ્રેક્ટર, 35 ફોર વ્હીલર, હજારોની સંખ્યામાં લોકો જોડાયા. સાધુ સંતોએ પણ હાજરી આપી. જય શ્રી રામ. હું મહંત સુખરામદાસજી બાપુ ખાકીમડી રામજી મંદિર મેંદડા. આજ રોજ જે અમારા ભેસાણ તાલુકાની અંદર અમારા ગામના બધા આગેવાનોએ, જેવી રીતે અમારા અમિતભાઈ વેગડા એમની સાથી મિત્રોની ટીમ છે, એ ટીમ અક્ષત જે અયોધ્યાથી અક્ષત આવેલા છે એમના 52 કુંભ બનાવવામાં આવ્યા છે. એ 52 કુંભ ગામો ગામ સુધી તક પહોંચે એના માટે આજે જે આ ભેસાણ તાલુકાની અંદર મીટિંગ હતી, મીટિંગની અંદર અહીંયા ભેસાણ ગામની અંદર આપણે ભગવાન રામજીના, લક્ષ્મણજીના, હનુમાનજીના વેશભૂષા પહેરાવીને ભગવાન રામજીને આખા ગામની અંદર જેવી રીતે નગર યાત્રા કરાવવામાં આવી હતી, એવી રીતે જે 22 જાન્યુઆરી છે, 22 જાન્યુઆરીના રોજ આપણું ગામ અયોધ્યા બને એના માટે આપ બધાને હાથ જોડીને પ્રાર્થના કરીશ
કે આપણું ગામ અયોધ્યા 22 જનવરીના રોજ બની, જ્યારે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામજીના ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થતું હોય ત્યારે આપણે ગામની અંદર આપણા વિસ્તારની અંદર જે પણ મંદિર હોય એ મંદિરની અંદર ખૂબ શણગાર કરવો, આપણું ઘર, આપણું શેરી, આપણું નાકા ખૂબ દિવ્ય ને ભવ્ય રીતે શણગાર કરવું, નાના નાના બાળકોને ખૂબ નવા નવા કપડાં પહેરાવું, ખૂબ સારી સારી રીતના આયોજનો ગામની અંદર કરવું, ધૂન ભગવાનની બોલાવીને આપણું ગામ અયોધ્યા બને એના માટે 22 જનવરી માટે અમારા ભેસાણ તાલુકાની અંદરના જે અમારા અમિતભાઈ બેગડા છે, પૂજ્ય બાપુ છે અને અમારા ગામના જે ભેસાણ તાલુકાના જે ગામ છે એ ગામના બધા વડીલો અને યુવાનો ને હાથ જોડીને વિનંતી કે તે દિવસ આપણું ગામ અયોધ્યા બને એના માટે આપ સૌ પ્રયાસ કરો। બડે ભાગ્ય માનુષ તન પાવા, સ્વર્ગ તો સબ ગ્રંથની ગાવા। આ રામાયણની અંદર ચોપાઈને સાર્થક કરતા આપ બધાએ જે મનુષ્ય અવતાર પ્રાપ્ત કર્યા છો। ઓખા કેન્દ્ર વિદ્યાલય સ્કૂલ ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ ખેલકૂદ દિન 2023ની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્ય મહેમાન તરીકે ઓખા કોસ્ટગાર્ડ કમાન્ડો રમણજીતસિંહ રાણા, મીઠાપુર ટાટા ડીએવી સ્કૂલ પ્રિન્સિપલ રાજેન્દ્રસિંહ શર્મા, ઓખા કોસ્ટગાર્ડ સ્કૂલના પ્રિન્સિપલ પણ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમનો શુભારંભ સ્કૂલની બાળાઓએ રાસ ગરબાની રમઝટથી કર્યો હતો। आज केंद्रीय विद्यालय ओखा के अंदर वार्षिक खेल दिवस मनाया गया, जिसमें कि केंद्रीय विद्यालय के विद्यार्थियों ने भाग लिया। उसमें मार्च पास्ट एक्टिविटी बच्चों के द्वारा की गई, हाउस वाइज जो एक्टिविटी होती हैं, इसके अलावा प्राथमिक विभाग के बच्चों के द्वारा सैक रेस, चॉकलेट रेस और उनके द्वारा फ्रॉग रेस की गई। इसके साथ ही बड़े बच्चों के द्वारा भी उसके अंदर 100 मीटर, 200 मीटर, 400 मीटर की रिले रेस की गई, आयोजित की गई। इस कार्यक्रम के समापन पर अभिभावकों को भी इसमें शामिल किया गया, अभिभावक भी इस रेस में शामिल हुए और पुरस्कार वितरण के दौरान हमारे चीफ गेस्ट श्री रमनजीत सिंह राणा के द्वारा जो विजेता हैं उनको गोल्ड मेडल, सिल्वर मेडल और ब्रॉन्ज मेडल से सम्मानित किया गया। साथ ही इसमें विद्यालय के अंदर कुछ कल्चरल एक्टिविटी है प्रोग्राम में आयोजित की गई हैं, जिसमें कि हमारे शिक्षकों के द्वारा आयोजित की गई। साथ ही कुछ बच्चों के द्वारा उसमें एरोबिक डांस है, उसका भी परफॉर्मेंस दिया गया बच्चों के द्वारा। धन्यवाद। हाल समाचारों में बस आटलू, फरी मळीशुं नवा समाचारों साथे। नमस्कार।